તો વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો। કપરાડાના જંગલ વિસ્તારમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જંગલ વિસ્તારમાં વરસાદી પાણી વહેતા થયા છે, ત્યારે વલસાડની વાંકી નદીમાં નવા નીરની આવક થઈ। વલસાડમાં 1.5 ઇંચ, ધરમપુરમાં 3 ઇંચ, પારડીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે કપરાડામાં 4.5 ઇંચ, ઉમરગામમાં 1.2 ઇંચ અને વાપીમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। સંવાદદાતા માનવ ફોન લાઈન પર જોડાયેલા છે। માનવ, દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન થયો છે, વલસાડમાં ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે, ક્યાં કેટલો વરસાદ પડ્યો છે ને અત્યારે ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે? સોનલ, આપને જણાવવાનું કે જે રીતે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે, તો વલસાડ જિલ્લામાં હેલી જામી હોય તેવો માહોલ છે। સતત એક અઠવાડિયાથી સાર્વત્રિક વરસાદ થયો છે। 24 કલાકમાં સૌથી વધુ વરસાદ કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં પડ્યો છે, અને જે રીતે કપરાડાના જંગલ વિસ્તારમાં 4.5 ઇંચ વરસાદ પડતા જિલ્લાના તમામ નદી નાળામાં નવા નીરની આવક થઈ છે। વલસાડ શહેર પાસે વહેતી વાંકી નદીમાં પણ નવા નીરની આવક થઈ છે, તો આ તરફ દમણગંગા હોય, પાર હોય, કોલક હોય, તમામ જે નદીઓ છે એમાં નવા નીરની આવક થઈ છે, અને તેના કારણે ખેડૂતોમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે। અને જેમ જેમ વરસાદ વરસી રહ્યો છે તેમ તેમ નદી નાળા સજીવન થયા છે, અને તેમાં જે સ્થાનિક લોકો માછીમારી સહિતની અન્ય પ્રવૃત્તિઓ કરતા હોય છે, તો આ તરફ સારો વરસાદ થવાથી ખેતીને પણ સારો ફાયદો થઈ રહ્યો છે, તેને લઈને ખેડૂતોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી માનવ, આભાર તમામ વિગતો માટે।